જય સ્વામિનારાયણ મિત્રો, આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. બરાબર. એની અંદર આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા ભણી રહ્યા હતા. પ્રત્યાંકન એટલે ડીએનએમાંથી જે આરએનએનું નિર્માણ અથવા તો આરએનએનું સંશ્લેષણ. બરાબર. એટલે કે એક ડીએનએના ટુકડામાંથી જે આરએનએ બને છે એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે તો કે પ્રત્યાંકન કહેવામાં આવે છે. એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને એ જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે, બરાબર, એ એક આરએનએ પોલિમરેઝ નામના જે ઉત્સેચક છે એના દ્વારા પૂરી થતી હોય છે. એટલે કે જે ડીએનએનો ટુકડો છે એમાંથી આરએનએ પોલિમરેઝ એ આરએનએનું સંશ્લેષણ કરતું હોય છે, એટલે કે ડીએનએમાંથી આરએનએ બનાવતું હોય છે. હવે એ જે આરએનએ બનાવવાની પ્રક્રિયા છે એટલે કે પ્રત્યાંકન છે એના વિશે આપણે જોયું હતું. અને એની અંદર કાલે આપણે જોયું હતું કે જે બેક્ટેરિયા છે, બરાબર, એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષો ધરાવતા જે સજીવો છે અથવા તો પ્રોકેરિયોટા જેને કહેવાય, એ જે બેક્ટેરિયા છે એની અંદર કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી થાય છે અથવા તો કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા બને છે એના વિશે આપણે કાલે જોયું હતું. બરાબર. હવે આજે આપણે જોવાનું છે મિત્રો સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક્સની અંદર કે જે સુકોષ કેન્દ્રીય સજીવો છે, બરાબર, એની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે જે ડીએનએમાંથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે કઈ રીતે પૂર્ણ થાય છે અથવા તો કઈ રીતે બને છે આરએનએ એના વિશે આપણે જોવાનું છે. તો ખ્યાલ રાખજો મિત્રો, અહીંયા ધ્યાન રાખજો કે કાલે આપણે બેક્ટેરિયા એટલે કે જે આદિકોષ કેન્દ્રીય કોષો છે, બરાબર, એની અંદર પ્રત્યાંકન કઈ રીતે થાય છે એ જોયું હતું. અને આજે આપણે જોવાના છે સુકોષ કેન્દ્રીય કોષોની અંદર એટલે જે સજીવો સુકોષ કેન્દ્ર ધરાવતા હોય એની અંદર જે આરએનએનું નિર્માણ એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશે આપણે જોવાના છે. તો જોઈએ મિત્રો ડિટેલમાં કે સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં જટિલતા જોવા મળે છે. એટલે બરાબર, તો કે એની અંદર જટિલતા જોવા મળે. આપણે પહેલાંની અંદર જોયું હતું કે બેક્ટેરિયાની અંદર એકદમ ઇઝીલી એટલે કે એક જ આરએનએ પોલિમરેઝ દ્વારા, બરાબર, એક જ આરએનએ પોલિમરેઝમાંથી બધા પ્રકારના આરએનએ એટલે કે ટીઆરએનએ, આરઆરએનએ અને એમઆરએનએ, આ ત્રણેય આરએનએ એક જ પ્રકારના આરએનએ પોલિમરેઝ અથવા તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ દ્વારા બની જતા હતા. પણ સુકોષ કેન્દ્રીયમાં એવું થતું નથી. તો સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર કઈ રીતે થાય તો કે એમાં જટિલતા જોવા મળે છે. જટિલતા કઈ રીતે જોવા મળે છે આપણે જોઈએ તો કે આ જે સુકોષ કેન્દ્ર કોષ છે એના કોષ કેન્દ્રની અંદર આપણને કેટલા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. પહેલાની અંદર ફક્ત એક જ આરએનએ પોલિમરેઝ હતો. કયો હતો? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. અને આની અંદર આપણને 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. બરાબર. એટલે કદાચ પરીક્ષામાં પૂછાય છે કે સુકોષ કેન્દ્રીયમાં અને આદિકોષ કેન્દ્રીયમાં એ બંનેની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે એની અંદર તફાવત શું જોવા મળે? બરાબર. તો આપણે કહી શકીએ કે જે સુકોષ કેન્દ્રીયની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય એમાં 3 પ્રકારના આરએનએ ભાગ લે અને જે આદિકોષ કેન્દ્રીય એટલે કે જે બેક્ટેરિયા છે અથવા તો પ્રોકેરિયોટા જેને કહેવાય એની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય એમાં એક જ પ્રકારનું જે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ છે એ એક જ પ્રકારનો ઉત્સેચક એની અંદર ભાગ ભજવતો હોય છે. તો આપણે જોઈએ આની અંદર કે 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ, બરાબર, એમાંથી આરએનએ પોલિમરેઝ 1, બરાબર, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. એટલે આને ખાલી કોડિંગ જ એ રીતે યાદ રાખવાનું છે કે આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. તો આપણે સૌપ્રથમ એમનું ત્રણેયનું કાર્ય જોઈ લઈએ મિત્રો. તો કે આરએનએ પોલિમરેઝ 1નું કાર્ય શું? બરાબર. તો એ શેનું સંશ્લેષણ કરે છે અથવા તો શેનું પ્રત્યાંકન કરે છે તો કે આરઆરએનએ, બરાબર, આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએની અંદર શું તો કે 28S, 18S અને 5.8S. અહીંયા એસ એટલે મિત્રો આપણે સ્વેડબર્ગ યુનિટ તરીકે ઓળખીશું, બરાબર, એટલે કે જે સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિક હતા એમને આ યુનિટ શોધી હતી એટલે આપણે એને એસ તરીકે અહીંયા શું કરશું તો કે સ્વેડબર્ગ, બરાબર, એટલે કે 28S, 18S અને 5.8Sનું પ્રત્યાંકન જે આરઆરએનએની અંદર આ જે આવેલા હોય યુનિટ્સ, બરાબર, એનું પ્રત્યાંકન કોણ કરે તો કે આરએનએ પોલિમરેઝ 1. હવે કદાચ તમને પરીક્ષામાં એ રીતે પણ પૂછી શકે કે આરએનએ પોલિમરેઝ 1નું કાર્ય શું? તો આરએનએ પોલિમરેઝ 1નું કાર્ય શું છે તો કે જે આરઆરએનએ છે, બરાબર, એટલે કે રિબોઝોમલ આરએનએ છે. રિબોઝોમલ આરએનએની અંદર કેટલા તો કે 28S, 18S અને 5.8S, એટલે કે S ઇઝ ઇક્વલ ટુ એસ એટલે સ્વેડબર્ગ યુનિટ, બરાબર. તો એ જે સ્વેડબર્ગ યુનિટ છે એ આપણે ખ્યાલ છે એના વિશે. તો એનું સંશ્લેષણ અથવા તો એનું પ્રત્યાંકન કોણ કરે છે તો કે આરએનએ પોલિમરેઝ 1, બરાબર. હવે આરએનએ પોલિમરેઝ 2 એટલે કે બીજા નંબરનો આરએનએ પોલિમરેઝ. હવે એ જે બીજા નંબરનો આરએનએ પોલિમરેઝ છે એ શું કરશે તો કે પૂર્ણ સ્વરૂપ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ, બરાબર,
એટલે એને ટૂંકમાં શું કહેવામાં આવશે? HNRNA. હવે HNRNAનું ફૂલ ફોર્મ પૂછાય કદાચ પરીક્ષામાં, તો શું લખાશે? તો કે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA, બરાબર. એટલે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA એને આપણે HNRNA પણ કહી શકીએ છીએ. તો એ જે HNRNA છે એનું પ્રત્યાંકન કોણ કરે? તો કે RNA પોલિમરેઝ 2. હવે તમને પૂછાય કે RNA પોલિમરેઝ 2નું કાર્ય શું? તો કે mRNAનું પૂર્ણ સ્વરૂપ કોને કહેવામાં આવે? તો કે HNRNA, બરાબર. એટલે કે જે mRNAના પૂર્ણ સ્વરૂપ છે એટલે કે HNRNA છે એનું પ્રત્યાંકન કોણ કરે? તો કે RNA પોલિમરેઝ 2. હવે RNA પોલિમરેઝ 3. તો RNA પોલિમરેઝ 3 શું કરશે? તો કે tRNA, બરાબર, એટલે કે ટ્રાન્સફર RNA, એની અંદર જે 5 SrRNA અને SnRNA એટલે કે સ્મોલ ન્યુક્લિયર RNAના પ્રત્યાંકન એટલે tRNA ની અંદર જે 5 SrRNA અને SnRNA જે આવેલા હોય એનું પ્રત્યાંકન કોણ કરશે? તો કે RNA પોલિમરેઝ 3, બરાબર. તો અહીંયા આપણે 3 RNA પોલિમરેઝ જે શેની અંદર જોવા મળે છે? તો કે સુકોષ કેન્દ્રીય સજીવો છે એની અંદર આપણને આ ત્રણેય પ્રકારના RNA જોવા મળે છે. તો તમને કદાચ ડિફરન્શિએટ કરી શકે તમે ત્રણેયના કાર્યને લઈને, બરાબર. તો RNA પોલિમરેઝ 1નું કાર્ય શું? તો કે rRNAનું પ્રત્યાંકન કરે. એની અંદર જે 28S, 18S અને 5.8S જે આવેલા હોય યુનિટ એનું પણ પ્રત્યાંકન કરે છે. પછી RNA પોલિમરેઝ 2, તો એ શું કરે? તો કે જે mRNAનું પૂર્ણ સ્વરૂપ કયું? તો કે HNRNA, બરાબર. તો એ જે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA એટલે કે HNRNA છે એનું પ્રત્યાંકન કોણ કરશે? તો કે RNA પોલિમરેઝ 2. હવે RNA પોલિમરેઝ 3, તો એ 3 છે શું કરશે? તો કે tRNA, બરાબર, 5 SrRNA અને SnRNA એટલે કે સ્મોલ ન્યુક્લિયર RNA એનું જે પ્રત્યાંકન એ કોણ કરશે? તો કે RNA પોલિમરેઝ 3. તો આ હતા મિત્રો 3 RNA, બરાબર. હવે આગળ જોઈએ આપણે, તો કે એની અંદર આપણે જોઈશું કે આગળ આ જે આકૃતિ આપણે જોઈએ છે, બરાબર, એમાં આ જે છેલ્લો છે અંતિમ, બરાબર, એ શું છે? તો કે સંદેશાવાહક RNA એટલે કે મેસેન્જર RNA એટલે કે mRNA છે. હવે આ જે mRNA છે, બરાબર, mRNA એ કઈ રીતે બને છે? એટલે કે આપણે જોયું છે કે DNAમાંથી RNA બનતા હોય છે. એટલે કે DNAની એક શૃંખલા હોય એ છૂટી પડી અને એમાંથી RNA પોલિમરેઝ દ્વારા અલગ અલગ પ્રક્રિયાઓ થઈ એની અંદર RNA બનતો હોય છે. તો આ જે mRNAની રચના છે અથવા તો mRNAનું સંશ્લેષણ છે એ કઈ રીતે થાય છે આપણે અહીંયા જોઈશું. તો કે પ્રાથમિક પ્રત્યાંકન એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે છે જે બિનકાર્યકારી હોય છે, બરાબર. એટલે આપણે તે દિવસે પણ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ હતી એક આકૃતિ, બરાબર, કે એની અંદર હતું કે એક ધારો કે DNAનો ટુકડો છે, બરાબર. તો એ જે DNAનો ટુકડો છે એની અંદર આવા ભાગ આવેલા હશે, બરાબર. તો એ જે ભાગ છે એ ભાગના અમુક ટુકડા, બરાબર, આપણે નાની આકૃતિ દોરીએ તો જે એ ભાગ છે એની અંદર, બરાબર, એની અંદર અમુક જે ટુકડા છે અથવા તો અમુક જે ભાગ છે એ mRNAના સંશ્લેષણની અંદર કામ લાગતા હોય અને અમુક ભાગ છે એ DNAનો જે અમુક ભાગ છે એ mRNAના નિર્માણની અંદર અથવા તો સંશ્લેષણની અંદર કામ લાગતા નથી. હવે આપણે તે દિવસે પણ લખ્યું હતું અહીંયા કે આપણે એક્ઝોન છે, બરાબર, એક્ઝોન કોને કહીશું? તો કે જે ટુકડો અથવા તો જે ભાગ, બરાબર, જે ભાગ DNAનો ટુકડાનો જે ભાગ RNAના સંશ્લેષણની અંદર વપરાશે એને શું કહેવામાં આવશે? એને એક્ઝોન કહેવામાં આવશે. અને જે ભાગ RNAના સંશ્લેષણની અંદર નહીં વપરાય અથવા તો RNAના નિર્માણની અંદર નહીં વપરાય એને શું કહેવામાં આવશે? એને ઇન્ટ્રોન્સ કહેવામાં આવશે, બરાબર. એટલે અહીંયા આપણે એક્ઝોન અને ઇન્ટ્રોન જોઈશું. તો એની અંદર આપણે જોઈએ તો કે આ પહેલો ભાગ છે, આ DNAનો ટુકડો દોર્યો, બરાબર. આ જે DNAનો ટુકડો છે એની અંદર આપણે જે પહેલો ભાગ છે એ કદાચ ઉપયોગમાં આવે છે એટલે કે RNAના નિર્માણમાં કામ લાગે છે તો એને એક્ઝોન તરીકે કહીશું. અને આ જે બીજો ભાગ છે એ કામ આવતો નહીં તો એને ઇન્ટ્રોન કહીશું. પછી ફરીથી પાછું આ જોઈએ તો કે આની અંદર આ જે ઇન્ટ્રોન છે એ ભાગ એટલે એટલો ભાગ છે એ ભાગ કામમાં આવે છે અને આ જે પછીનો ભાગ છે એ ભાગ કામ આવતો નથી એટલે એને ઇન્ટ્રોન કહીશું. હવે ફરીથી પાછો આ ભાગ છે એ એક્ઝોન તરીકે ઓળખીશું. કેમ? કારણ કે એ RNAના નિર્માણની અંદર કામમાં આવે છે અથવા તો ભાગ ભજવે છે. હવે આ પ્રકારની રચના આપણને જોવા મળે છે. તો એક્ઝોન અને ઇન્ટ્રોનમાં ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે આગળ પણ આ વસ્તુ બનેલા જ છે. તો એ કઈ રીતે આવે છે, બરાબર? તો કે તે સ્પ્લિસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે તેમાંથી ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં સાથે જોડાઈ જાય છે. હવે આ સમજીએ કે સ્પ્લિસિંગ પ્રક્રિયા કઈ રીતે થાય? તો કે એ પ્રક્રિયામાંથી એ પસાર થાય એટલે કે એમાંથી જે ઇન્ટ્રોન છે, બરાબર, ઇન્ટ્રોન્સ એટલે શું? તો કે જે RNAના નિર્માણની અંદર કામ લાગે છે એ જે ઇન્ટ્રોન છે, અહીંયા મિસ્ટેક થઈ કે જે ઇન્ટ્રોન છે, બરાબર, એટલે કે RNAના જે સંશ્લેષણ છે એની અંદર કામ લાગતા નથી એને આપણે ઇન્ટ્રોન્સ કહીશું. તો એ જે ઇન્ટ્રોન છે, ઇન્ટ્રોન્સ શું છે? તો કે રિમૂવ થઈ જાય એટલે કે દૂર થઈ જાય છે. અને આ જે એક્ઝોન એટલે કે જે RNAના સંશ્લેષણની અંદર કામ લાગે છે એ નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. તો આપણે ફરીથી પાછા આકૃતિની અંદર જોઈએ તો કઈ રીતે થાય છે તો આપણે
જોયું અહીંયા એક આકૃતિ હતી, બરાબર, કે એક્ઝોન અને ઇન્ટ્રોનની. બરાબર મિત્રો, તો આ જે ભાગ છે આપણે આને એક્ઝોન તરીકે જોઈશું અને ઇન્ટ્રોન તરીકે જોઈશું. આ એક્ઝોન, આ ઇન્ટ્રોન, બરાબર. હવે આ જે પ્રક્રિયા છે એટલે આ જે પ્રક્રિયા છે એની અંદર શું થશે તો કે, અને અહીંયા એક જણાવી દઉં કે આ જે પ્રક્રિયા છે એટલે કે આ જે ઇન્ટ્રોન અને એક્ઝોન જે છૂટા પડે છે એ કઈ રીતે આવે છે તો કે સ્પ્લિસિંગની પ્રક્રિયા દ્વારા આવે છે. એટલે જ્યારે અહીંયા આરએનએ હશે, બરાબર, એટલે આરએનએનું નિર્માણ ચાલતું હશે એ વખતે ડીએનએને 2 શૃંખલાઓ એટલે અહીંયા છૂટી પડશે. એમાંની જે એક શૃંખલા છે એને આપણે અહીંયા ઉપરની જે છે એને સાંકેતિક શૃંખલા તરીકે ઓળખીશું, બરાબર. એ જે સાંકેતિક શૃંખલા છે એના આધારે એની સામે જે એક બીજો બનશે એ કઈ રીતે બનશે તો કે સાંકેતિક શૃંખલાના આધારે બીજું બનશે, બરાબર. હવે આ જે ભાગ બની ગયો, હવે આ જે શૃંખલા છે એમાંથી એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને છૂટા પડી, બરાબર. એટલે કે આ જે શૃંખલા છે એમાંથી એક્ઝોન અને ઇન્ટ્રોન છૂટા પડશે. એટલે આપણે અહીંયા ભાગ કર્યા હતા એ પ્રમાણે કે એક્ઝોન અને ઇન્ટ્રોન છૂટા પડશે. એ જે પ્રક્રિયા થાય છે એને શું કહેવામાં આવે છે? એને સ્પ્લિસિંગ કહેવામાં આવે છે. એટલે કે જે ટેમ્પલેટ ડીએનએ અથવા તો ટેમ્પલેટ જે શૃંખલા છે એમાંથી એક્ઝોન અને ઇન્ટ્રોન જે અલગ પડે છે એ કઈ પ્રક્રિયાથી થાય તો કે સ્પ્લિસિંગ દ્વારા થાય છે. હવે એની અંદર જોઈએ તો ફરીથી પાછું આવશે કે આ જે ઇન્ટ્રોન્સ છૂટા પડશે એ ઇન્ટ્રોન્સ કઈ રીતે છૂટા પડશે, બરાબર. તો એ જે ઇન્ટ્રોન્સ છે એ લૂપ દ્વારા છૂટા પડશે. એટલે ધારો કે આ જે, બરાબર, આ રીતે. હવે અહીંયા શું હતું? અહીંયા આપણે આ જે ભાગ હતો એ આપણે એક્ઝોન તરીકે ઓળખતો હતો. કેમ? કારણ કે આરએનએના સંશ્લેષણની અંદર મદદરૂપ થતો હતો. અને આ જે ભાગ છે એને આપણે ઇન્ટ્રોન તરીકે ઓળખતા હતા. આ ફરીથી પાછો એક્ઝોન અને આ ઇન્ટ્રોન, હા, એક્ઝોન અને આ ઇન્ટ્રોન. તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો કે આ જે એક્ઝોન છે આપણને આછા કલરમાં જોવા મળે છે અને ઇન્ટ્રોન છે આપણને ઘાટા થોડા કલરની અંદર જોઈ શકીએ છીએ. તો એ જે ઇન્ટ્રોન છે, બરાબર, એ ઇન્ટ્રોનની લૂપ બની જાય, બરાબર. એટલે લૂપ બની અને પછી એની અંદરથી રિમૂવ થઈ જાય. એટલે ધારો કે લૂપ બની ગયા એટલે ઇન્ટ્રોન છે એ ઇન્ટ્રોન હવે કોઈ કામના હોતા નથી. એટલે કે જે આરએનએની પ્રક્રિયાની અંદર એ કામ લાગતા નથી. એટલે ઇન્ટ્રોનનું શું થશે તો કે આવા ઘણા બધા ઇન્ટ્રોનના લૂપ બનશે. એટલે આ જે લૂપ બન્યો એ લૂપ પછી શું થશે તો કે રિમૂવ થઈ જશે. એ લૂપ રિમૂવ થઈ અને અહીંયા જે બાકીના જે અહીંયા જગ્યા હોય અથવા તો અહીંયા જે ગેપ આવેલી હોય એ ગેપ કઈ રીતે પૂરી કરશે તો કે આ જે ઇન્ટ્રોન છે આ બંને ઇન્ટ્રોન એકબીજા સાથે જોડાઈ જશે. આ બંને ઇન્ટ્રોન અનુક્રમે જોડાશે. કે જે બધા ઇન્ટ્રોન છે એ ઇન્ટ્રોન જોડાય અને શેની રચના કરશે તો કે એક પ્યોર આરએનએની એટલે કે એમઆરએનએની રચના કરશે, બરાબર. અહીંયા બીજી એક મિત્રો પ્રક્રિયા થાય છે એક બીજી, તો એના આપણે જોઈશું. આગળ પણ જોઈએ, પહેલાં વાંચીએ કે એની અંદર શું થાય છે તો કે આજે તેમાંથી ઇન્ટ્રોન્સ દૂર થાય અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં સાથે જોડાઈ જાય છે, બરાબર. એટલે જે ઇન્ટ્રોન છે એ દૂર થઈ જાય, લૂપ આપણે બન્યો ને આ લૂપ બન્યો એ પ્રમાણે ઇન્ટ્રોન દૂર થઈ જશે અને જે એક્ઝોન વધેલા છે એક્ઝોન પછી અનુક્રમે એકબીજા સાથે જોડાઈ જશે. પછી એચએનઆરએનએ, બરાબર, એટલે કે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ એ કેપિંગ અને ટેલિંગમાંથી પસાર થાય છે. એટલે કેપિંગ અને ટેલિંગ કઈ રીતે થાય છે તો આપણે આ આકૃતિની અંદર જોઈએ, બરાબર. તો એની અંદર શું કહે છે તો કે કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ એટલે કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એચએનઆરએનએના 5' છેડા પર જોડાય છે. એટલે આ જે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, બરાબર, એ ક્યાં જોડાશે તો કે આ જે એચએનઆરએનએ છે એના 5' છેડા. એટલે આપણે જોઈએ ને કે 5' અહીંયા આવેલું છે, તો અહીંયા આપણે આ આકૃતિની અંદર જોઈએ તો આ જે 5' છેડો છે અને આ 3' છેડો છે. તો આ 3' છેડા ઉપર અહીંયા કોણ જોડાશે, બરાબર. તો અહીંયા જે જોડાવાની પ્રક્રિયા છે એને આપણે કેપિંગ કહીશું અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ ને તો ટોપી પહેરાવી એવું થશે, બરાબર. તો એ જે 5' છેડા છે એ 5' છેડા ઉપર જે ગ્વાનીનો એટલે કે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે એ ત્યાં જોડાશે. અને ટેલિંગની અંદર શું થશે તો કે ટેલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ એટલે અહીંયા આપણે ટેલિંગ જોયું, બરાબર, એ ટેલિંગ આપણે 3' છેડા ઉપર આવશે. એટલે કે અહીંયા, બરાબર, જે 3' છેડા ઉપર છે એ એડિનાઇલેટેડ સમૂહ અહીંયા જોડાશે. અહીંયા શું જોડાયું, બરાબર, અહીંયા કેપિંગની પ્રક્રિયા થશે અને અહીંયા ટેલિંગની પ્રક્રિયા થશે, બરાબર. તો કેપિંગની અંદર શું જોડાય છે તો કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને ટેલિંગમાં શું જોડાય તો કે એડિનાઇલેટેડ જે ગ્રુપ છે અથવા તો એડિનાઇલેટેડ સમૂહ છે અથવા તો એડિનાઇનના જે સમૂહ આવેલા છે એ સમૂહો ત્યાં ટેલિંગની અંદર જોડાશે. એટલે તમને આ ત્રણેય પ્રક્રિયાની અંદર ખ્યાલ આવી ગયો મિત્રો કે કઈ પ્રક્રિયા હતી તો કે એક સ્પ્લિસિંગ, બરાબર. એટલે જે ટેમ્પલેટ આરએનએ હોય એમાંથી છૂટા પડીને લૂપ દ્વારા જે નવો એમાં એચએનઆરએનએ બને છે એને આપણે સ્પ્લિસિંગ કહીશું, બરાબર. અને કેપિંગ, તો કેપિંગમાં જે 5' છેડો છે એટલે કે એચએનઆરએનએનો જે 5' છેડો છે એના પર શું જોડાશે તો કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. આ જે છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ 5' છેડા પર જોડાશે. એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? એ કેપિંગ કહેવામાં આવે. અને એક ત્રીજી પ્રક્રિયા છે કે ટેલિંગ, બરાબર. તો ટેલિંગ શું થશે તો કે
જે HNRNA છે એ HNRNAના થ્રી ડેશ છેડા ઉપર, એટલે કે HNRNAનો જે થ્રી ડેશ છેડો છે એની ઉપર એડિનાઇલેટેડ સમૂહ અથવા તો એડિનાઇલેટેડ ગ્રુપ જોડાશે, બરાબર. પછી પૂર્ણ સંસાધિત HNRNAને હવે mRNA કહે છે, જે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામે છે, બરાબર. એટલે આપણે અહીંયા જોયું કે અહીંયા આપણે કેપિંગ પણ થઈ ગયું અને અહીંયા ટેલિંગ પણ થઈ ગયું, બરાબર. અહીંયા કેપિંગ પણ થઈ ગયું અને અહીંયા ટેલિંગ પણ થઈ ગયું. હવે આમાંથી આ પ્રક્રિયામાંથી જે મુક્ત HNRNA બને છે, બરાબર, એને આપણે શું કહીશું તો કે mRNA, એટલે કે એને મેસેન્જર RNA કહીશું. એટલે કે આ જે બન્યો, બરાબર મિત્રો, એ શું બન્યું તો કે એ મેસેન્જર RNA બન્યો. હવે આ મેસેન્જર RNA છે એ શું કરશે તો કે ભાષાંતરણ, બરાબર, ભાષાંતરણની પ્રક્રિયા. એટલે ભાષાંતરણ એટલે શું તો કે RNAમાંથી પ્રોટીનનું નિર્માણ, એને આપણે ટ્રાન્સલેશન પણ કહીએ છીએ. તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી કરવા માટે ક્યાંથી સ્થળાંતરણ પામશે તો કે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામશે, બરાબર. એટલે હવે જે mRNA બની ગયો, mRNA ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશન એટલે કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામશે, બરાબર. તો મિત્રો આ હતી આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે એના વિશે આપણે જોયું, બરાબર. તો કદાચ પરીક્ષાની અંદર પૂછાય તો તમે આ ત્રણેય RNA પોલિમરેઝ છે એના વિશે લખી શકો, અને પછી એની અંદર શું થાય તો કે સ્પ્લિસિંગ, કેપિંગ અને ટેલિંગ, આ ત્રણ પ્રક્રિયાઓ થઈ અને જે મુક્ત RNA આપણે એટલે કે મુક્ત mRNA બને છે, અને એ mRNA બની અને પછી છેલ્લે ભાષાંતરણની પ્રક્રિયામાં એ ઉપયોગમાં આવે છે. તો એ પ્રમાણેનું લખી શકાય, બરાબર. તો આ હતું મિત્રો આદિકોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા, બરાબર. તો હવે મળીએ નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.